माता की वंदे। आज छोटाउदेपुरनी धरतीना कवाट मुकामे અને આ એવી ધરતી કે આપણા ગુજરાતના આદિવાસી પટ્ટો 15 જિલ્લા 1 કરોડ ઉપરાંતના આદિવાસીઓ અને આ નરેન્દ્ર મોદી સાહેબની કર્મભૂમિ કો પ્યારી ભૂમિ કો એવી કવાટની ધરતી પર ગુજરાત આદિજાતિ ભારતીય જનતા પાર્ટીના મોરચાના અધ્યક્ષ આપણા ખૂબ સિનિયર આગેવાન આદરણીય ગણપતભાઈ વસાવા સાહેબ, આદિજાતિ મંત્રી આદરણીય નરેશભાઈ પટેલ સાહેબ અને આપણી જ ધરતીના પૂર્વ સાંસદ શ્રીમતી ગીતાબેન રાઠવાને ભારતીય જનતા પાર્ટીમાં જે હોદ્દા મળ્યા છે એનું સન્માન કરવા માટે આજે જ્યારે સમગ્ર છોટાઉદેપુર જિલ્લો આ કવાટની પવિત્ર ભૂમિ પર તપોભૂમિ પર એકત્રિત થયો છે ત્યારે આ કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ભાઈ શ્રી ઉમેશભાઈ રાઠવા સાહેબ, છોટાઉદેપુરના લોકપ્રિય જનપ્રિય સાંસદ આદરણીય જસુભાઈ રાઠવા સાહેબ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી મલકાબેન, માજી ધારાસભ્ય શ્રી આપણા નેતા માજી સાંસદ આદરણીય રામસિંહભાઈ રાઠવા સાહેબ, મંચની આ તરફ બિરાજમાન વિવિધ સંપ્રદાયના વંદનીય પૂજનીય એવા સૌ સાધુ મહાત્માઓને પણ હું વંદન કરું છું, નતમસ્તક પ્રણામ કરું છું. મંચ પર બિરાજમાન બહુ જ બધા આગેવાનો, પત્રકાર મિત્રો, પાર્ટીના હોદ્દેદાર શ્રીઓ, આ જિલ્લાના વરિષ્ઠ આગેવાનો, વિવિધ સંસ્થા સાથે સંકળાયેલા મુરબ્બીઓ અને આ આપણી સભામાં ઉપસ્થિત આપ સૌ, આજે હું પહેલી વાર જોઈ રહ્યો છું કે ખૂબ બધા 20 વર્ષથી લઈ અને 25 વર્ષ સુધીના ખૂબ બધા યુવાન સાથીઓ આપણી સભામાં આવ્યા છે. સાથીઓ, હું આપણને 2 હાથ જોડીને વિનંતી કરું કે આ સાથીઓને આપણે આ યુવાનોને તાલીઓથી વધાવીએ. અને આપણે બધા અહીંયા 2 કામ માટે ભેગા થયા છે અને તે પૈકીનું એક કામ કે રાજ્યની ભારતીય જનતા પાર્ટીની સરકાર નરેન્દ્ર મોદી સાહેબના આશીર્વાદથી ગુજરાતની અંદર આપણને આ કમોસમી વરસાદ પડ્યો અને ગુજરાતની સરકારે આ છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતોને 75,000 ઉપરાંતના ખેડૂતોને 250 કરોડ રૂપિયા આપી અને આ ખેડૂતોનું સન્માન કર્યું છે. આ મહાનુભાવોને એ પૈકી આપણે આ કામ માટે આપણે આ સાથીઓ, આપણા નેતાઓનું અને સરકારનું અહીંયા અભિવાદન કરવા આવ્યા છે. અને સાથે આપણે બીજા એ કામે પણ આવ્યા છે કે આપણે ખૂબ આશાઓ લઈને આવ્યા છે. આપણે છોટાઉદેપુર જિલ્લા માટે સપનાઓ લઈને આવ્યા છે અને સપનાઓ આપણા નેતાઓ સામે આપણે મૂકીએ છીએ. અને મને શ્રદ્ધા અને વિશ્વાસ છે આવનારા દિવસોની અંદર, આવનારા સમયની અંદર આપણા કેબિનેટ મંત્રી આદરણીય નરેશભાઈ પટેલ સાહેબ અને આપણા ખૂબ અનુભવી આપણા આગેવાન આદરણીય ગણપતભાઈ વસાવા છોટાઉદેપુર જિલ્લાને આગામી દિવસોમાં શિક્ષણની દ્રષ્ટિએ, આરોગ્યની દ્રષ્ટિએ, રોજગારીની દ્રષ્ટિએ, પીવાના પાણીની દ્રષ્ટિએ અને આપણે જે બધા સપનું જોઈએ છે કે છોટાઉદેપુર જિલ્લાને નર્મદા યોજના સહિત સિંચાઈનું પાણી મળે અને વિવિધ આપણી નદીઓ, આપણા કોતરા ઉપર કરોડો રૂપિયાના ચેકડેમો આપણા ખેડૂતોને સિંચાઈની સુવિધા માટે મળે એવા સપના સાથે આવેલા આપણે સૌને હું શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કહી શકું છું કે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈની સરકાર અને આપણા વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીની દિલ્હીમાં બિરાજમાન સરકાર છોટાઉદેપુરને અનેક યોજનાઓ આપી અને આગામી દિવસોમાં ગુજરાતના 15 જિલ્લા પૈકી
છોટાઉદેપુરને આગળ પડતો જિલ્લો બનાવવા માટે અને આપણા યુવાનોના સપના પૂરા કરવા માટે જરૂર અનેક પ્રકારની યોજનાઓ આપવાના છે અને આપણા મહાનુભાવોના ભાષણમાં આપણને આ સાંભળવા મળશે એટલે આ તકે ખૂબ લાંબી વાત નહીં કરતા આપ સૌને પુનઃ પ્રણામ કરી મારી વાણીને વિરામ આપું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. મિત્રો આપ સૌની સમક્ષ ધારા